નમસ્કાર, ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો તારીખ થઈ છે 2 માર્ચ અને વાર થયો છે સોમવાર। હોળિકા દિવસ એટલે કે આજે મિત્રો હોળીનો પાવન પર્વ છે। હોળીના દિવસે ખાસ કરીને જાણી લેજો કે ગુજરાત રાજ્યના કયા કયા જિલ્લાઓની અંદર માવઠાની અસર જોવા મળશે। આજે મિત્રો હોળીનો તહેવાર હોવાથી ગુજરાત રાજ્યની અંદર વરસાદી માહોલ છે લગભગ તો જોવા નહીં મળે, પરંતુ અમુક જિલ્લાઓની અંદર માવઠા જેવી છે અસર જોવા મળી શકે છે। आज वहेली सवारथी ठंडा पवनों फूंकाता जोवा मळी रह्या छे अने सांजे ज्यारे होलिका दहन थशे त्यारे पण ठंडा पवनोनी असर गुजरात राज्य उपर जोवा मळवानी छे। अरब सागरना दरियानी अंदर तमे जोई शको छो वादळोनो घेरावो जाम्यो छे अने बीजी बाजू जे पश्चिम भारतथी लई अने पूर्व भारतना विस्तारोनी वच्चे जे मध्य भारतनो भाग छे ए मध्य भारतमां अत्यारे चोख्खुं वातावरण जोवा मळी रह्युं छे। એટલે કે સારા સમાચાર એ છે કે હવે ગુજરાત રાજ્ય ઉપરથી મોટી ઘાતકો છે એ તળતી જોવા મળી રહી છે। એટલે કે મિત્રો અગાઉ આપણે માર્ચ મહિનાની જે આગાહી હતી એ માર્ચ મહિનાની આગાહીમાં 1 તારીખથી જ લઈ અને મિત્રો 5 માર્ચ સુધી જે છે એ ગુજરાત રાજ્યનું હવામાન લગભગ છે પશ્ચિમી વિક્ષેપના કારણે બદલાતું જોવા મળવાની સ્થિતિ દર્શાવવામાં આવી રહી હતી, પરંતુ અત્યારે તમે જોઈ શકો છો તો 5 માર્ચ સુધી ગુજરાત રાજ્યના વાતાવરણમાં ચોખ્ખું વાતાવરણ જોવા મળી રહ્યું છે। એટલે કે હવે માવઠાની કે પછી વરસાદની આગાહી છે જોવા नहीं मळे मित्रों, परंतु लो प्रेशर सिस्टम जे कराचीना दरियाथी मस्कटना दरिया अने ओमानना दरियामांथी जे अत्यारे लो प्रेशर सिस्टमनी असर जे जामी हती ए लो प्रेशरनी असर हवे हिंद महासागरमां यू टर्न मारी अने एयन अने तेमज घणा बधा एवा देशो जे सोमालियाना देशो छे त्यां जोवा मळी रही है। एटले के ते प्रकारनी आगाही छे दर्शाववामां आवी रही है। बीजी तरफ मित्रों होरासिया वावाजोडुं जे अरब सागरमां बन्युं हतुं अने ए वावाजोडानो चक्रवात घेरावो जे छे ए खूब ज मजबूत हतो, परंतु ए वावाजोडुं पण हवे नबळुं पड्युं छे। अने साथे बंगाळनी खाडीमां पण आगाही जोई तो बंगाळनी खाडीनी अंदर पण अत्यारे एक पण सिस्टम छे सक्रिय थयेली जोवा नथी मळी। हाँ मित्रों, दक्षिण भारतनी अंदर 4 થી 5 एवा राज्यों छे कि त्यां वरसादी माहोल छे जोवा मळी शके छे। खास करीने बेंगलुरु, बेंगलवी, मदुराई थी चेन्नई, पोंडुचेरी थी लई अने टेक मित्रों विशाखापट्टनम सुधीना जे राज्यों छे त्यां वातावरणनी अंदर मोटो पलटो आवेलो जोवा मळी रह्यो छे। एटले गुजरात राज्यनी अंदर पण हजी एकाद 2 दिवस माटे छे वरसादी माहोल लगभग छे ए जोवा मळवानी शक्यता ओછી छे, परंतु साव नहीवत નથી। हाँ मित्रों, अत्यारे अरब सागर ने बंगाळनी खाड़ी थी हिंद महासागर वच्चे એટલે કે માલદીવના દેશો ટાપુના દેશોથી લઈ ખૂબ જ દૂર જે છે એ એક વરસાદી આકાર છે એ સિસ્ટમ જોવા મળી રહી છે, પરંતુ આ સિસ્ટમ ભારત તરફ અથવા તો ભારતના દરિયા તરફ આવવાની નથી। ભારતના બોર્ડર લાગુના વિસ્તારો તરફ પણ આવવાની સંભાવના અત્યારે દર્શાવવામાં આવી નથી। हाँ मित्रों, मार्च महीनाની 3 તારીખ પછી जे हवामाननी अंदर पलटो आवशे એટલે કે ધૂળેટીના દિવસ પછી છે એ ગુજરાત રાજ્યમાં શું હવામાનની અંદર પલટો આવશે તેની આગાહી જણાવી દઈશું। ખાસ કરીને હવામાન સમાચાર એવા મળી રહ્યા છે કે અરબ સાગરના દરિયાની અંદર એક લો પ્રેશર સિસ્ટમ છે એ થોડા દિવસો પછી સક્રિય થશે અને આ લો પ્રેશર સિસ્ટમની અસર મધ્ય ભારત તરફ આગળ વધશે। તેમાં ગુજરાતનું અત્યારે જે છે એ સમાચાર સ્વરૂપે માહિતી જોઈએ તો ગુજરાતનું લગભગ ઉલ્લેખ થયો નથી, પરંતુ આજના વિડીયોની અંદર તમને दरेक अपडेट जणावी दईशुं कि गुजरात राज्य पर हवे पछी कई तारीखथी छे ए फरी वखत खेडूतोनामां चिंतानो विषय बन्यो जामे जोवा मळी शके, तो ए दरेक अपडेट तमने आजे जणावी दईशुं। दरेक आगाही अने दरेक माहिती तमने जणावी ए पहेला जो तमे अमारी टोटल लोकजागृत यूट्यूब चेनल पर नवा छो तो खास करी अमारी लोकजागृत यूट्यूब चेनलने अत्यारे सब्सक्राइब करी लेजो, कारण के मित्रों हवे वरसादी माहोल તેમજ આગાહી અને જાણીતા હવામાન નિષ્ણાતો દ્વારા જે પણ સમાચાર આપવામાં આવ્યા છે સૌપ્રથમ તમને અમારી YouTube ચેનલના માધ્યમથી છે એ સમાચાર મળી જશે। આગાહી સ્વરૂપના સમાચાર રહેશે એટલે મિત્રો વહેલી સવારે જ તમને સમાચાર મળવાની સંભાવના રહેશે। હવે તમને જણાવી દઈએ તો અત્યારે અરબ સાગરથી લઈ અને હિન્દ મહાસાગરના બંગાળના ખાડીના જે વિસ્તારો છે દરેક વિસ્તારોની અંદર અત્યારે વાતાવરણ છે ચોખ્ખું છે, દરિયો પણ ચોખ્ખો જોવા મળી રહ્યો છે। એક પણ સિસ્ટમ અત્યારે સક્રિય થયેલી જોવા નથી મળી। हाँ मित्रों, लो प्रेशर सिस्टम जो सक्रिय थाय तो त्यां आपणे जे छे ए माहिती मेळवता होय छे प्रकारे तमने समयसर माहिती मळी जशे, परंतु अत्यारे एवी एक पण आगाही छे आपणे दर्शाववामां नथी आवी। परंतु कच्छ लागूना विस्तारथी लई अने तमे जोई शको छो नलिया, लखपत, खावड़थी बोडेली अने आ तेमज कच्छ लागूना विस्तारोनी अंदर दरियाकांठोनो जे विस्तार लागू पड़े छे त्यां लगभग छे ए मध्यम छे वातावरण पलटातुं जोवा मळी शके, परंतु खास एवी मोटी आगाही छे दर्शाववामां નથી આવી। બીજી તરફ તમે જોઈ શકો છો કે
આ જે વરસાદી માહોલ છે એની સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમને આગાહી જણાવી દઈએ તો સેટેલાઇટ ઇમેજના માધ્યમથી પણ ઉત્તર ભારતમાં જે અત્યારે વાદળોનો ઘેરાવો છે એ જ જોવા મળી રહ્યો છે. બાકી અત્યારે વાદળોનો ઘેરાવો છે એ સ્પષ્ટપણે ચોખ્ખો છે એ દર્શાવવામાં આવી રહ્યું છે, એટલે કે વાતાવરણ ચોખ્ખું છે અત્યારે જોવા મળી રહ્યું છે. હજી પણ 1-2 દિવસ પછી સાવ વાતાવરણ ચોખ્ખું થઈ જશે અને હવે ગરમીનું પ્રમાણ છે એ વધવાની સંભાવના રહેલી છે, એટલે કે ગરમીનું તાપમાન છે વધશે. દિવસ દરમિયાન મિત્રો અત્યારે ગરમીનું તાપમાન જે છે એ 30 ડિગ્રી સેલ્સિયસ સુધી છે જોવા મળી રહ્યું છે. 25 ડિગ્રી સેલ્સિયસથી 30 ડિગ્રી સેલ્સિયસ સુધી જો ગરમીનું પ્રમાણ ગુજરાત રાજ્યની ઉપર જોવા મળી રહ્યું હોય તો હવે ઉનાળાની ઋતુ છે એ શરૂ થવાની સંભાવના જે છે એમાં ઉનાળાની અંદર તાપ તપશે અને તડકો પણ વધશે તેવી આગાહી માહિતી સ્વરૂપે આપણને જાણકારી સ્વરૂપે મળી રહી છે. શું છે આગાહી, શું છે માહિતી તમને જણાવીએ. ખાસ કરીને મિત્રો આજના વિડીયોની અંદર આપણે 3 ટોપિક વિશે છે એ વાત કરવાની છે. 3 મહત્ત્વના મુદ્દાઓ છે એની ચર્ચા કરીશું. પ્રથમ જે મુદ્દો છે તેની અંદર ગુજરાત ઉપર આવનાર જે પશ્ચિમી વિક્ષેપોની અસર છે એ માર્ચ મહિના પછી એપ્રિલ અને જૂન મહિનામાં છે એ ક્યારે જોવા મળી શકે છે. મે મહિના સુધી જે આગાહી છે એમાં કયા જિલ્લાઓની અંદર પ્રભાવિત થવાની સંભાવના છે, તેમજ 2026નું ચોમાસું છે એ કેવું રહેશે તે વિશે જાણકારી મેળવશું. સાથે સાથે હવે ગુજરાત રાજ્ય ઉપર સાથે બંગાળની ખાડી અને અરબ સાગર 3 ભાગની અંદર શું માર્ચ મહિના પછીના જે મહિનાઓ છે એટલે કે એપ્રિલ, મે, જૂન અને જુલાઈ, ખાસ કરી જૂન અને જુલાઈ મહિનામાં વાવાઝોડાની કોઈ પણ શક્યતા છે કે કેમ, અને શું લો પ્રેશર સિસ્ટમો સક્રિય થશે અને વાદળોનો ઘેરાવો બનશે અને એના કારણે જે આગામી દિવસોની અંદર વાતાવરણ પલટાનું એવું જ વાતાવરણ પલટાશે કે કેમ, અને ખાસ કરીને ઓક્ટોબર અને નવેમ્બર 2025ના વર્ષમાં જે છેલ્લા દિવસોની અંદર જે છે એ માવઠાની અસર થઈ અને માવઠાના કારણે ઘણા બધા ખેડૂતોને પાક નુકસાન થયો, એવી અસરો શું ખરેખર ગુજરાત રાજ્ય ઉપર હવે પછી આગામી દિવસોની અંદર જોવા મળશે કે નહીં, એ દરેક માહિતી તમને છે એ આવનારા સમય સુધી જણાવતા રહીશું. ખાસ કરીને તમે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ લેજો. ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે મિત્રો તમને એક માહિતી એ જણાવવાની કે ગુજરાત રાજ્યના મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારથી લઈ અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર અત્યારે લગભગ જે છે એ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, અને તે પછી અમદાવાદ લાગુના વિસ્તારો હોય કે પછી ઉત્તર ગુજરાતના જિલ્લાઓ હોય ત્યાં પણ ઉનાળાની ઋતુ છે એ હવે શરૂ થઈ ગઈ છે. બાકી અત્યારે પશ્ચિમ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ લાગુના વિસ્તારોની અંદર છે એ 4 માર્ચ પછી ઉનાળાની શરૂઆત થશે, એટલે કે હજી પણ આ જે જિલ્લાઓ છે, આ જે વિસ્તારો છે તેની અંદર ગરમીનું પ્રમાણ વધારે પડતું છે એ 4 માર્ચ પછી જોવા મળશે.